હલો, ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ, અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ. ધોરણ 10 એ પહેલા જ કહું જાઉં એટલે તો નીકળી જાઉં. અહીંયા કાંઈ આના ઉપર રોટલો નથી. ઓકે ભાઈ લો, એટલે કે ધોરણ 10 એમાં મોસ્ટ આઈપી દાખલાની સિરીઝમાં આપણે ગહાવીએ કે કેતુકના પેલા આંકડાના લીધા, પછી સમાંતર શ્રેણીના લીધા, પછી સંભાવનાના દ્વિચલ સુરેખ સમીકરણના ટૂંક સમયમાં આવી જાય, પછી વિજ્ઞાનના આવી જાય, અને પછી આપણે આગળ કોર્સમાં વાંચશું. ઓકે સ્વીટ, સંભાવનામાં જોઈને આને કંઈક બસ પડેલો મોસ્ટ આઈએમપી દાખલા એમાં 3 અને 4 માર્કમાં આપણે ગહાવીએ. એ પેલા હજી જાવ હોય તો જવા દો. હવે જો રિયાવો અને રોકાઈ ગયા ને તો મૂકીને જાવ ને તો તમને સંભાવના ચેપ્ટર એમાં મહત્વના દાખલામાં આપણે ગહાવીએ અને ગહાવાની છે. તમારી એ મજબૂરી છે, મારી એ છે થોડી થોડી, તમારા જેટલી નથી. ઓકે સ્વીટહાર્ટ, ઓકે દાખલો શું છે સ્વીટહાર્ટ? તો કે એક થેલીમાં 5 લાલ મોસ્ટ આઈએમપી દાખલો, 8 સફેદ અને 4 લીલા દડા છે. દડાથી તમે પરિચિત હશો. ખાસ ધ્યાન રાખજો, એક થેલીમાં 5 લાલ, 8 સફેદ ને 4 લીલા દડા છે. ઓકે, તો કે અહીંયા લખ્યા 5 કેવા? તો કે લાલ, 8 સફેદ અને 4 કેવા? લીલા. મોસ્ટ 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 આઈએમપી દાખલા. ઓકે સ્પીડર, આ સ્ટાઇલનો કાં 3 માર્કમાં આવશે, કાં 4 માર્કમાં આવશે, કાં 2 માર્કમાં આવશે. એ ફાઇનલ જ છે. એક થેલીમાં 5 લાલ, તો અહીંયા 5 લાલ લખ્યા, 8 સફેદ અને 4 લીલા. એ ટોટલ આટલા દડા છે. હવે જો થેલીમાંથી એક દડો પસંદ કરવામાં આવે અને બહાર કાઢે દડો કેવો હોય? તો કે લાલ હોય, સફેદ હોય અને લીલો ન હોય. એવો ક્વેશ્ચન છે. કમ્પ્લીટ 3 ક્વેશ્ચન છે. ખાલી ક્વેશ્ચન સમજીએ હું કે આટલા દડા છે એક થેલી. હવે એમાંથી એક દડો અનુમાને કાઢી લઈ તો કે દડો લાલ હોય, સફેદ હોય અને લીલો ન હોય. આવો ક્વેશ્ચન છે. લીલો ન હોય ને તો કેવો હોય? કાં તો લાલ હોય ને કાં તો સફેદ. મતલબ લાલ અને સફેદ નો કરવાનો સરવાળો. ઓકે સ્વીટહાર્ટ, ઈ પેલા તમારા શરીરના મહત્વના અંગ જે છે ને ખુલી જવા દે. આંખ, કાન, નાક, કાનનું નથી કહેતું. ઓકે માયલા, કે હવે જો પેલા તો હું જોવાનું સ્વીટહાર્ટ? તો કે પેલા કુલ પરિણામ આપણને શોધતા આવડવું જોઈએ આવા દાખલા. કમ્પ્લીટ માયલા. ઓકે 5, 8 અને 4 આમાં જેટલી વસ્તુ હોય ને એ બધાનો ટોટલ મારવો પડે. તો 8 ને 5 13 ને 4 17, મતલબ કુલ પરિણામ કેટલા સ્વીટહાર્ટ? 17. કમ્પ્લીટ. હવે આ સમજાઈ ગયો એટલો. આ 5 ક્યાંથી આવ્યા, 8 ક્યાંથી આવ્યા, 4 ક્યાંથી આવ્યા? તો એ આવ્યા રકમમાં કે 5 લાલ દડા છે તો 5 લાલ દડા, 8 સફેદ તો 8 સફેદ, 4 લીલા તો 4 લીલા. ઓકે, એના ઉપરથી કુલ પરિણામ મળે. કુલ પરિણામ મતલબ આ બધાનો ટોટલ. ઓકે માય લવ, દડાની વાત છે. કમ્પ્લીટ. લખીએ 5 લાલ, 8 સફેદ અને 3 લીલા. આવું. ઓકે સ્વીટહાર્ટ, જોજો અહીંયાથી રકમ સમજાઈ ગઈ. તો હવે પેલા કુલ પરિણામ લખી દેવા. બોલ, કઈ ભૂલ કઈ દી? 4 લીલા. કુલ પરિણામ બરાબર 5 + 8 + 4. અહીંયા લખવાનું 5 + 8 + 4. તો કેટલા થાય સ્વીટહાર્ટ? 17 થાય. એટલે કુલ પરિણામ કુલ બધા થઈને કેટલા બોલ છે? તો 17. હવે જો ક્વેશ્ચન શું જવાનો? પેલો ક્વેશ્ચન શું હોય? તો કે લાલ દડો પસંદ કરવામાં આવે, લાલ રંગનો હોય. તો અહીંયા લખવાનું દડો લાલ હોય તેની સંભાવના. પેલું હું દડો લાલ હોય, લાલ હાલે તમે પરિચિત હશો, કારણ કે તમારો બાપ તમારી વારંવાર કરતો હશે એટલે તમે છો એવા લખો. તો કે લાલ હોય એને કહેવાનું P of A. એનું ફોર્મ્યુલા શું? તો M/G. હવે જો
આમાં લાલ કેટલી વખતે સ્વીટ? 5 વખત. અહીંયા 5 અને n કેટલી સ્પીડ? તો કે n એટલે કુલ પરિણામ કેટલા? 17. તો જવાબ શું આવ્યો? 5/17. ઈઝી પીઝી અને સ્મૂથ ડાક. કમ્પ્લીટ. સમજાણું? આ લાલ હોય એ સમજાણું કેવી રીતના? તો કે લાલ હોય દડા એની સંભાવના શોધવી સ્પીડ. તો કેમ કરવાનું? તો કે પેલા લખવાનું ખાલી એક ક્વેશ્ચન જે હોય ને બેઠે બેઠું મારી દેવાનું. કેવી રીતના સ્પીડ? તો કે અહીંયા લખવાનું લાલ હોય ક્વેશ્ચન એક કરી અને દડો લાલ હોય એની સંભાવના એક મારવાનું લીટો એને કહેવાય પી ઓફ એ બરાબર એમના છેદમાં એમ. એમ એટલે સાનુકૂળ અથવા અનુકૂળ પરિણામ, એન એટલે કુલ પરિણામ. મતલબ લાલ હે એવા કેટલા પરિણામ છે સ્વીટહાર્ટ? તો કે 5. તો અહીંયા એમ ની જગ્યાએ 5 લખ્યા છેદમાં એન. એન એટલે કુલ પરિણામ કેટલા છે સ્વીટહાર્ટ? 17. તો અહીંયા 5 ના છેદમાં 17. અહીંયા સુધી ક્લિયર હતું. હવે બીજો ક્વેશ્ચન શું હોય? તો કે દડો સફેદ હોય. રકમમાંથી આમાંથી લીધો કે સફેદ હોય. તો કે સફેદ હોય એને આપણે શું કહીશું? એને કહેવાનું પી ઓફ બી. સમજો? મેં લો સૂત્રો ન લખો તો હાલે. સફેદ કેટલી વખત છે સ્વીટહાર્ટ? તો કે સફેદ 8 વખત છે. તો અહીંયા લખવાનું ઉપર 8 છેદમાં n આવે. n એટલે કુલ પરિણામ કેટલા? 17. તો કે 8/7. અને ત્રીજો ક્વેશ્ચન શું હોય સ્વીટહાર્ટ? તો કે લીલા ન હોય. લીલા ન હોય તો કેવા હોય? લીલા ન હોય. ખાસ ધ્યાન રાખજો માયલો. લીલા ન હોય ને તો કાં લાલ હોય અને કાં તો સફેદ હોય. તો મતલબ 5 ને 8 નો કરવાનો સરવાળો. લીલા ન હોય તો કે 5 + 8 બરાબર 13. એને કહેવાનું પી ઓફ સી બરાબર લીલા ન હોય તો લાલ ને સફેદ કેટલા છે? 13. અને છેદમાં કુલ પરિણામ કેટલા સ્વીટહાર્ટ? તો કે કુલ પરિણામ 17. મતલબ 13 ના છેદમાં 17. આટલું શોર્ટ સ્વીટ અને સિમ્પલ દાખલો મારા ખ્યાલ મુજબ તમે જોયો હશે. ઓકે સ્વીટી, ખાસ ધ્યાન રાખીએ. જો પેલા તો શું કર્યું માની લઉં તો કે પેલા દાખલાની રકમ હોની છે કે 5 લાલ દડા છે, 8 સફેદ દડા છે અને 4 લીલા દડા છે. એવો દાખલો હતો. તો એના ઉપરથી આપણે મેળવા કુલ પરિણામ. ઓકે સ્વીટી, કુલ પરિણામ મતલબ આ જેટલા જેટલા બોલ છે ને એ બધાનો મારવાનું ટોટલ કે 8 + 5 + 4 8 ને 5 13 ને 4 17. ઓકે સ્વીટ, કુલ પરિણામ મળી ગયા 17. હવે જો દડો લાલ હોય તો એને ફોર્મ્યુલા શું? તો કે m/n. m/n મતલબ સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ અથવા અનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. ઈ પેલા હજી કહું, જો તમે તમારી આંખને ખુલ્લી ન હોય તો ખોલો, નાકને ના ખોલ્યું હોય તો ઈ ખોલો. અને કાન તો મહત્વની વસ્તુ છે કારણ કે હું કાનનું નો કે આ શું હોય તો કે m/n ફોર્મ્યુલા. m મતલબ સાનુકૂળ પરિણામ. કેના? તો કે લાલ હોય ને એવા પરિણામ. તો કે લાલ હોય એવા પરિણામ કેટલા છે? 5 છેદમાં n એટલે કુલ પરિણામ. કુલ પરિણામ હોય એવા કેટલા છે? 17. પછી સફેદ. સફેદ તો m ના છેદમાં n મતલબ સફેદ એટલે સાનુકૂળ પરિણામ. સફેદ છે એવા કેટલા પરિણામ છે? તો કે 8. તો અહીંયા લખ્યા 8 છેદમાં કુલ પરિણામ 17. પછી ત્રીજું હોય લીલા ન હોય. લીલા ન હોય ને સ્વીટહાર્ટ તો કેવા હોય શકે? લાલ હોય શકે અને સફેદ હોય શકે. તો કે લાલ અને સફેદ નો સરવાળો એટલે 5 + 8 8 ને 5 13. તો કે પી ઓફ સી બરાબર લાલ ને સફેદ કેટલા છે? 13 છેદમાં કુલ પરિણામ 17 મતલબ 13/7. મસ્ત દાખલો, ઈઝી દાખલો અને એનાથી વિશેષ સ્મૂથ દાખલો આખો જોઈ લીધો ને તમે મને આઈ લવ યુ કે હોય ફાઇનલ વાત. ઓકે સ્વીટહાર્ટ, મસ્ત ઈઝી અને નો લાગે ને તો પ્રેક્ટિસ કરો. કમ્પ્લીટ પ્રેક્ટિસ કરીએ અને સ્મૂથ બનાવીએ. કમ્પ્લીટ વારંવાર પ્રેક્ટિસ કરીએ. 5 વાર, 15 વાર, 20 વાર, 50 વાર, બેર મિનિમમ તો એક દાખલા પાછળ 50 વાર તો જાય. 50 વારમાં ન આવડે તો એ દાખલો ગયો નહીં મિનિમમ. ઓકે સ્વીટહાર્ટ, એટલે બેર મિનિમમ 50 વાર જઈએ અને તમારા બાપને પ્રાઉડ કરે એના માટે જ. બાકી કઈ આ દાખલો શીખીને હું લાખની નોકરી મેળવી લઉં એ વાતમાં માલે નથી દીકરો. આ દાખલો કોના માટે શીખવાનો હોય તો કે એક વ્યક્તિ જે 40 ડિગ્રી, 45 ડિગ્રી, 35 ડિગ્રી, 10 ડિગ્રી, હવે તો ટેમ્પરેચરનું કઈ નક્કી નથી થતું, 0 ના જાય હો વાત. એટલે ઈ ટેમ્પરેચરમાં એટલે અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ ફિલ્ડમાં ગહાવતા હોય તો એના ટેમ્પરેચર અલગ અલગ હોય. ઓકે સ્વીટહાર્ટ, તો કે ઈ વ્યક્તિ આવા ટેમ્પરેચરમાં કે જ્યારે કાંઈ વાતાવરણ નક્કી ના હોય,
સફા જેટલા રૂપિયા હાટું 24 માંથી 20 કલાક મારા હાટું ગમાવતો હોય ને, તો એ વ્યક્તિના પ્રાઉડ માટે મારે કરવું. ઓકે સ્વીટહાર્ટ, કે હું ગણિતમાં 100 માંથી 100 લઈ આવું મને નોકરી ઈ દો, ઈ રામ નથી, ઈ વાત રેવા દે. પણ હું અત્યારે ભણું છું ને, તો કે ઈ વ્યક્તિ મને ભણાવવા હાટું મહેનત કરે ને, એટલે ઈ વ્યક્તિના પ્રાઉડ માટે ભણું. બાકી નોકરી ધંધો હું કરશી, કાલ શું થાય એ નક્કી નથી. પણ અત્યારે હું પ્રેઝન્ટમાં હું તો કે ભણું છું, તો મારે બેસ્ટ ભણવું. શા માટે? તો કે એક વ્યક્તિ જે 24 માંથી 15, 16 કે 18 કલાક મારા હાટું ગહાઈવા રાખે ને, એ વ્યક્તિના પ્રાઉડ માટે ભણવું. ઓકે ભાઈ લો, અહીંયા સુધી ક્લિયર? અહીંયા સુધી રહ્યા આ દાખલો મસ્ત ક્લિયર થયો હોય ને, તો યાર આઈ લવ યુ. અને તમારા કરતા, તમારા બાપ કરતા, તમારા કુટુંબ કરતા વધારે રાજી થનાર કોણ હશે? તો કે હવે મારી આગળ ઝાઝા શબ્દ નથી, જસ્ટ આઈ લવ યુ ઓલ અને નીકળી પડો.